એક વસ્તુ ધ્યાન રાખવાની પ્રભુ, એક કાળ, એક કર્મ અને એક સ્વભાવ, આ ત્રણથી દુઃખ થાય. આ શિયાળો છે, તમને ઠંડક ન ગમતી હોય તો એ તો આવે, પણ એ ચિંતા નહીં કરવાની. એ જેવો ફેબ્રુઆરી અડધો જવા દો, પછી જુઓ, પછી તમને જે નથી પસંદ એ ઠંડક ક્યાં ગઈ ખબર નહીં પડે. કાળથી થતું દુઃખ છે એ સમય વ્યતી જાય, અને સમય વીતી જાય એટલે પછી એ દુઃખ જાય. કર્મવાળું દુઃખ છે, મરચું ખાધું, બહુ તીખું લાગ્યું, થોડી વારમાં એ શાંત થઈ જશે, ફરીથી ન ખાશો. આ બે દુઃખ એવા છે કે એ વયા જાય. પણ સ્વભાવનું દુઃખ રહ્યું ને ભાઈ, શું કહેવાય, પ્રાણ ને પ્રકૃતિ, એટલે સ્વભાવથી દુઃખી થવા વાળી વસ્તુ છે એ બહુ ધ્યાન રાખવા જેવી છે. સ્વભાવથી દુઃખી કેવી રીતે થાય? કહ્યું કે દુર્યોધનના દોષમાં પણ ગુણ દેખાતા હતા, કારણ કે રાગ છે, અને યુધિષ્ઠિર આદિ પાંડવોના ગુણોમાં પણ દોષ દેખાતા હતા. આ દ્વેષને કારણે થતું હતું, એટલે ત્યાં જે કંઈ સારું થાય એ બધું ખરાબ જ ગણાય. સ્વભાવથી જે વ્યક્તિ દુઃખી થયો એ મતલબ જ્યાં હોય ત્યાં એની નજર ખરાબમાં, નેગેટિવમાં જ પડ્યા કરે. આ તો બરાબર, સોનું ચમકે બહુ પણ સુગંધ નહીં. ફૂલમાં સુગંધ બહુ સરસ આવે પણ હાંજે કરમાઈ જાય. પણ તું આ જ બધું લિસ્ટ બનાવ્યા રાખીશ કે એનો સદુપયોગ એ કરીશ? પરમાત્મા 100% ક્યાંય પરિપૂર્ણતા પોતાના સિવાય રાખી જ નથી. એટલે દરેક ચીજની અંદર કંઈ ને કંઈ અધૂરું છે, અને એટ ધ સેમ ટાઈમ દરેક વસ્તુનો કંઈ ને કંઈ સદુપયોગ પણ છે. આપણે એનો સદુપયોગ કરીને ત્યાંથી નીકળી જવાનું રહે. જે આપણે બનાવ્યું નથી એની અંદર આપણું કંઈ ચાલે નહીં. અને સાવ સાચી વાત કરીએ તો જે આપણે બનાવીએ છીએ એમાંય દોષ રહી જાય છે. એટલે આપણે ભગવાને બનાવ્યું છે એમાં દોષ છે એ જોવાનો અધિકાર જ નથી. સ્વભાવથી દુઃખી જે વ્યક્તિ છે એ એવા ને એવા જ રહેવાના, આમાં કાંઈ ફેર પડે નહીં.